બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેનલની ટક્કર થશે। ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અડદા પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર પ્રહાર કર્યા છે। અડદા પટેલે આક્ષેપ કર્યા કે બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા। કોર્ટે ચૂંટણીની તારીખ જાહેર કરતા 5 દિવસમાં 32 મંડળીઓનું બેંક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઉભા કર્યા છે। વધુ તેમણે જણાવ્યું કે મારું રાજકીય કદ ઘટાડવા આ પ્રયાસો થઈ રહ્યા છે। મને 100% વિશ્વાસ છે કે આ પ્રજા મને અને મારી પેનલને જીતાડશે। આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છીએ। અમારો હક તો અમે માગણી કરી હતી, પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય, પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આજ સુધી કામ કરીએ છીએ। એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી। જીત માટે મને 100% વિશ્વાસ છે। અમારા તાલુકાની પ્રજા છે ને, એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે। સેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે 100%। કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે, પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા 60થી કરી અને 75% વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે। એવું કાંઈ પેલું નથી, પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો હોય। આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય। એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી, એક મહિનાથી ચાલતી નથી, 1 વર્ષથી ચૂંટણી ચાલી રહી છે। 1 વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂકીને શાસન કર્યું। એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ। આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, આ જમીનમાં આમ થઈ ગયું છે, આટલી દુકાનો વેચી મારી છે, આ બધી તપાસો થઈ। પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના 5 દિવસ પહેલાં 32 મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરાણ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે। મને તો 100% વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે 630 મતનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય, અમારા તાલુકાના છે, એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય, પણ 100% મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને 100% મારી પેનલને વિજયી બનાવશે એવો મને 100% વિશ્વાસ છે।